હિરલ, બોલો બોલો. શું કરે છે તું? આ રાજાપુરી કેરીનો દાબો નાખ્યો તો. ઓકે. 3 દિવસ થઈ ગયા છે. જોઈએ, કાલે ચેક કરી હતી, નહોતી પાકી. આજે પાછી જોઈ લઈએ, ચાલો પાકી છે કે નહીં. રાજાપુરી કેરી મારી ફેવરિટ કેરી છે ઓહો, અને બહુ જ ભાવે. શું વાત છે? હા, એનો ટેસ્ટ એટલો ગમે ને એટલે તો એને રાજાપુરી કહે છે. કેરીનો રાજા રાજાપુરી. વાહ, આ તો મને નવું જાણવા મળ્યું. મસ્તી કરું છું. ના ના, બરાબર જ છે ને, એનો ટેસ્ટ થોડોક અલગ હોય. કેમ અને લાગે હા, છે? આ કેરીમાંથી એક રેસીપી પણ હું તમને જણાવીશ. હો ને, સાની ખબર છે? તેની આપણે ફ્રૂટી નથી પીતા બાદ, હા, આમાંથી ફ્રૂટી બનાવીશ. શું વાત છે? તું ફ્રૂટી વાળાના ધંધાનો ભંગવતી. એમાં પણ શું હોય, એ લોકો જે બહારની હોય ને ફ્રૂટી, એમાં પાણી હોય, કેમિકલ્સ હોય, એટલે કલર અને કેમિકલ્સ અને સુગર બહુ હોય. આ તો હોમમેડ ફ્રૂટી હું તમને આની રેસીપી જાણીશ, પણ કંઈક પાકે તો થાય ને. તો બધી હજી કાચી જ છે? જોવાને લાગતું જ નથી, બધી તોડા છે જો. તોડા વોટ વોટ. હા. આમાં થોડી થોડી છાટ તો પડી ગઈ છે, હજી પણ પાકી નથી. એનું શું કરશું બોલો? કઈ નહીં, પાકે એની રાહ જોઈએ. હા, સુગંધથી આમ કઈક એવી મજા આવે છે, વાત જવા બહુ મન થાય છે, પણ પાકતી જ નથી. તારા ફોલોઅર્સ માંથી પણ ઘણાની ફેવરિટ હશે ને રાજાપુરી? તો કમેન્ટમાં જરૂર જણાવજો કોની કોની ફેવરિટ છે તે. હો.